બારડોલી લોકસભાના ઉમેદવારની પસંદગી થઈ ગઈ છે, પરંતુ લોકોનો મિજાજ કેવો છે અને કેવી રીતે પોતાના ઉમેદવારમાં કયા પ્રકારના જે અલગ અલગ આ વિસ્તારના જે મુદ્દાઓ છે તે જોશે લોકો, અને મતદારો પોતાનો મિજાજ જે છે તે કઈ રીતે વિચારી રહ્યા છે જાણવાનો આપણે લોકો સાથે જે છે તે પ્રયાસ કરીએ। કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો તમારા વિસ્તારના જે પણ ઉમેદવાર હશે ને? અમારા વિસ્તારમાં હાલ નેશનલ હાઈવે નંબર 8 ને કામરેજથી કરોડરા સુધી જે 6 લેન રોડનું કામગીરી બાકી હતી, અગાઉની સરકારમાં કેન્દ્રીય મિનિસ્ટરમાં રોડ રસ્તામાં તુષારભાઈ ચૌધરી હતા, તે છતાં એમણે ખોટા વાયદાઓ આપીને રસ્તો પાસ થઈ ગયો છે કીધું હતું, પણ તો પણ રસ્તો મંજૂર થયો ન હતો, અને હાલના સાંસદ સભ્ય શ્રી ભરભુભાઈ વસાવાએ એ રસ્તો મંજૂર કર્યો છે, તો એ સૌથી મોટો વિકાસનો મુદ્દો છે। તમે શું વિચારો છો જે પ્રકારની અત્યારની સ્થિતિ છે, ઉમેદવાર કેવો હોવો જોઈએ અને કેવા ઉમેદવારને તમે પસંદ કરશો? અમારા ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ આ 5 વર્ષની અંદર ખૂબ જ કામ કર્યા છે, વિકાસના કામ કર્યા છે, લોકોને સારી રીતે સાંભળ્યા છે, અને હજી બીજા 5 વર્ષમાં આ 23 લોકસભા બારડોલીના મત વિસ્તારના માણસો પ્રભુભાઈને ચૂંટાઈને પાર્લામેન્ટમાં મોકલવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમે શું વિચારો છો જે પ્રકારના મુદ્દાઓ જે છે અને લોકો શું વિચારશે, કયા ઉમેદવારને લોકો મત આપશે ને ઉમેદવાર કેવો હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ? મારી જેવો એકદમ મજબૂત ઉમેદવાર હોવો જોઈએ, એકદમ સરળ ઉમેદવાર જોઈએ, અને આ જે ઉમેદવારની પસંદગી કરી છે એ સેમ મારી જેવા જ છે, એટલે લોકો એને જ મત આપશે ને ખોબે આપશે। જે આ સ્થાનિક મુદ્દાઓ જે છે એ સ્થાનિક મુદ્દાઓ લોકોના જે છે કેવી રીતે ઉકેલ આવી શકે છે, અને અત્યાર સુધીમાં જે કામ થયા છે એનાથી તમે કેટલા સંતોષ છો? એકદમ 100% સંતોષ છો। લોકોના જે મુદ્દાઓ છે તેને સાથે બેસીને એકબીજાના સંકલનમાં રહીને એનો ઉકેલ આવશે। જે પ્રકારે લોકો પોતાની જે વાત છે તે કરી રહ્યા છે, ઉમેદવાર કેવો હોવો જોઈએ આપણા વિસ્તારમાં, અને શું લાગે છે કે આ વખતે અપીલ કેવી રીતે થશે વધારે મત માટેની? આ વખતે જોવા જાય તો ગત વર્ષે જે અમારા વિસ્તારના ઉમેદવારને જે લીડ મળી હતી એનાથી 2 ગણી લીડથી અમે પ્રભુભાઈને જીતાડીને સંસદમાં મોકલીશું, અને ડંકાની ચોટે એમને જીતાડીશું અમે। તો જે પ્રકારે લોકો અત્યારે વાત કરે છે કામરેજ બેઠકના, અને તમે શું વિચારો છો જે મુદ્દાઓ અત્યારે હાલમાં છે અને કેવો ઉમેદવાર હોવો જોઈએ? અમારો ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે કોઈ પણ સામાન્ય માણસ પર રજૂઆત કરવા જાય અને એની રજૂઆત સાંભળે, અને હાલના જે અમારા ઉમેદવાર છે એ ખૂબ સરળ પ્રકારના માણસ છે, અને કોઈ પણ નાનો માણસ બી રજૂઆત કરવા જાય તો એની રજૂઆત પણ એ સાંભળે છે ધ્યાનમાં લઈને, જ્યારે આગળના જે ઉમેદવાર હતા તુષારભાઈ ચૌધરી એ નાના માણસોને સીધી રીતે જવાબ આપતા નહીં હતા। જે અત્યારનો માહોલ છે એ માહોલ જોતા શું લાગે છે કે યંગ યુથ જે છે, આપણો આદિવાસી આખો વિસ્તાર છે, કેવા પ્રકારના ઉમેદવારને પસંદ કરશે, અને તમે વ્યક્તિગત રીતે શું માનો છો કે કેવો ઉમેદવાર હોવો જોઈએ? વ્યક્તિગત રીતે જોવા જાય તો પ્રભુભાઈ વસાવા જે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર રીતે જોડ્યા, પ્લસ કે ગ્રામ પંચાયતને અપગ્રેડ કરી, પોસ્ટ ઓફિસરે જે રીતે અપગ્રેડ કરીને આદિવાસી વિસ્તારમાં સારી રીતે કામગીરી કરી છે, ને એને જોતા લાગે છે કે પ્રભુભાઈ વસાવા પાછા દેવડી રીતે જીવન થશે। સ્થાનિક કયા મુદ્દાઓ છે અંકલ કે જેના ઉપર લોકોની નજર રહેશે આ વખતે? એમાં લગભગ કોઈ મુદ્દા નથી, ઘણા કામ થઈ ગયેલા છે આ વિસ્તારમાં। હવે એમાં એવો કોઈ મુદ્દો નથી કે પ્રભુભાઈની સામે કોઈ મુદ્દો ઉઠાવી શકે એમ, પ્રભુભાઈ જ સારા માણસ છે। તો લોકો પોતાની જે વાત છે અત્યારે કરી રહ્યા છે, અને કેન્ડિડેટની પસંદગી થઈ હોવાના કારણે લોકો જે છે એ સીધી રીતે કહી રહ્યા છે કે એમને કયા ઉમેદવાર પસંદ છે અને કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ કોને મત આપવાના છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, TV9।